સમર હોય એટલે ઘરમાં ઠંડા ઠંડા કૂલ જુદા જુદા ડ્રિંક્સ તો જોઈએ જ, રાઈટ? પણ એમાં હવે આપણને ખબર હોય છે કે બહારથી જે સિરપ લાવીએ એની અંદર આર્ટિફિશિયલ કલર, એસેન્સ એડ કરેલા હોય છે, રાઈટ? સો એના બદલે આપણે ઘરે જો બનાવીએ તો એને અવોઇડ કરી શકીએ અને હોમમેડ સિરપથી જે પણ બનાવવું હોય, દૂધમાં બનાવો, પાણીમાં બનાવો, સોડામાં બનાવી શકીએ, રાઈટ? તો આજે આપણે જોઈશું સરસ મજાનું ઓલ ટાઈમ ફેવરિટ એવું રોઝ સિરપ હોમમેડ. દેશી ગુલાબ જે લાલ કલરના આવે છે ને એ લેવાના છે. 250 ગ્રામ ગુલાબની પાંદડીઓને આ રીતે તોડી 4 થી 5 વખત એને ધોઈ લેવાની છે અને ત્યાર પછી એક પેનમાં લઈશું. એની અંદર પાણી ઉમેરીશું, સાથે બીટના ટુકડા અથવા તો બીટનું છીણ કરી અને એડ કરી દઈશું. લગભગ 5 થી 7 મિનિટ માટે એને ઉકળવા દઈશું. જેમ જેમ ઉકળશે એમ ગુલાબની પત્તી એનું નેચરલ જે કલર અને ફ્લેવર જે છે એ રિલીઝ થશે. જુઓ, ગુલાબની પત્તીનો કલર જોયો કેવો લાઇટ થઈ ગયો છે અને જે પાણી છે એની અંદર એનો કલર અને સુગંધ બંને આવી ગયું છે અને સાથે બીટ છે તો સરસ મજાનો લાલ કલર આવી ગયો છે. હવે એને સોસપેનમાં લઈ લઈએ અને લગભગ સરખી એવી શુગર અથવા તો સાકરનો પાવડર પણ લઈ શકો છો. ઇટ વુડ બી અ બેટર ઓપ્શન. એને લગભગ 7 થી 8 મિનિટ માટે ઉકળવા દઈશું. અડધા લીંબુનો રસ ઉમેરીશું જેથી ક્રિસ્ટલાઇઝેશન ના થાય. આપણે કહીએ છીએ ને કે ખાંડ પાછી ના વળે અને ક્લોટ ના થઈ જાય શુગરના, એટલા માટે. બરાબર ઉકળે પછી ચેક કરી લઈએ. માઇલ્ડ એવી ચાસણી એટલે કે લગભગ 1 તાર જેવી ચાસણી થાય એટલે ઉતારી ઠંડુ કરી અને આ રીતે બોટલમાં ભરી લઈશું. આ બોટલને ફ્રીઝમાં રાખવી જરૂરી નથી, બહાર જ રહેશે. જ્યારે પણ એનો ઉપયોગ કરવો હોય ત્યારે મેં તમને કહ્યું એ પ્રમાણે દૂધમાં, પાણીમાં, સોડામાં, ઇવન રોઝ લસ્સી બનાવવામાં, ફાલુદામાં બધામાં ઉપયોગ કરી શકો છો, રાઈટ? અત્યારે આપણે એક ગ્લાસમાં બરફના ટુકડા, પલાળેલા ચિયા સીડ્સ, વધુ ઠંડક આપે એના માટે, અને હોમમેડ રોઝ સિરપ 2 ટેબલસ્પૂન જેટલું એડ કરીશું. પાણી ઉમેરી સ્ટર કરી અને ઠંડા કૂલ હોમમેડ, નો કેમિકલ, નો આર્ટિફિશિયલ કલર એવું રોઝ સિરપ સર્વ કરીશું.